હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે આપણા નવા બ્લોગમાં। તો આજે 1 જાન્યુઆરી છે અને નવું વર્ષ છે, તો બધાને હેપી ન્યૂ યર। અને આજથી બધું નવું વિચારી, બધું જૂનું હતું એ બધું ભૂલ્યું અને નવું વિચારીને આપણી જે તૈયારી છે એ શરૂઆત કરી દઈએ, જો શરૂ ના કરી હોય તો, બરાબર। અને અત્યારે હું ફ્રેશ થઈ ગયો છું અને મંદિરે જવાનું છે, તો મંદિરે જઈ અને નાસ્તો કરીને પછી લાઇબ્રેરી જઈશ। નીકળી ગયો છું હું લાઇબ્રેરી જવા, અને હું 10 થી 12 કલાક કેવી રીતે વાંચું છું એ તમે વ્લોગમાં બનાવી રહેજો, તમને ખબર પડી જશે। દોસ્તો, બપોરના 1:30 વાગ્યું છે અને હવે જાઉં છું હું ઘરે જમવા, અને ઘરે જમીને પાછો હું આવીશ। તો દોસ્તો, રાતના 8 વાગ્યા છે અને હવે જાઉં છું હું ઘરે, અને બાકીનું વાંચવાનું છે, ઘરેથી રિવિઝન કરીશ। તો મેં કેટલું કર્યું છે આજે એ હું તમને બતાવું કે આજે આખું મારું રીડિંગ ટોટલ કેટલું થયું છે, બરાબર। પેપર 2માં પ્રેક્ટિસ કરવાના એક કરી દીધી છે મેં, અને એ પ્રેક્ટિસ હવે પૂરું થઈ ગઈ છે મારે। તો આ એક પ્રેક્ટિસ પૂરી કરી, પછી ગણિતના ચેપ્ટરો કર્યા છે, તો એ ગણિતના ચેપ્ટરો બતાવી દઉં કેટલા કર્યા છે મેં। એ રીતના હું રેગ્યુલર હવે એ રીતના નિયમ પ્રમાણે 4 કલાક ગણિત આપવાના એ પ્રમાણે કરીશ। સરવાળો, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર, લસા, ગુસા, છેદ, ઉડાડો, ત્રિરાશી, વર્ગમૂળ સુધી કરે 6 ચેપ્ટર પૂરા કર્યા છે, બરાબર। એટલે આટલું ગણિતમાં પૂરું થઈ ગયું છે। અને પર્યાવરણની બુક પડી છે ત્યાં, અને રફ કામકાજ કર્યું છે બધું। મેથ્સનો ચોપડો છે, મેથ્સના ચોપડામાંથી એકવાર ફાસ્ટ રિવિઝન કરી દઉં છું, બીજું કોઈ નહીં। જીકે વંચાઈ ગયું છે, હવે જીકેનું કંઈ કામ નથી, બરાબર। અને હા, ખાસ આ મારી ડાયરી બનાવી છે મેં, એમાં તારીખ લખી છે 1/1/2025, 1/1માં મેં ગણિત 3 કલાક કર્યું, બરાબર। 6 ચેપ્ટર પૂરા કર્યા, બંધારણ બાકી છે, બરાબર, આજે ચાલુ કરીશ। અને પર્યાવરણમાં જૈવ વિવિધતા કર્યા 4 કલાક, બરાબર। અને બીજું કે બીજી તારીખ છે, હવે આજે મારે કેટલું વાંચવાનું છે બતાવી દઈશ બધું। તો ગણિત વાંચવાનું છે, બંધારણ, પર્યાવરણ, અને પેપર 2માં આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરવાની છે, બરાબર। આમાં આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ લખવાનું બાકી છે પેપર 2, પણ આ રીતના એક નોટ્સ તમારે એક ચોપડો રાખવાનો કે ટોટલ કેટલા કલાક થાય છે, દિવસમાં કેટલા કલાક તમે રીડિંગ કરો છો એ ખ્યાલ આવી જાય, બરાબર। એટલે કાલે 4 ને 3 7 જ કલાક રીડિંગ થયું છે, પણ હવે આજથી મારે 10 થી 12 કલાકનું રીડિંગ ચાલુ કરવાનું છે। એટલે હવે વ્લોગમાં બનાવી રહેજો, તમને ખ્યાલ આવી જશે કે કેટલા કલાક વાંચવું જોઈએ અને કેટલા કલાક વાંચવું ના જોઈએ, બરાબર। તો મારી આ મેથ્સની ચોપડી છે, તો આ મેથ્સનો ચોપડો છે, તો આ મેથ્સનો ચોપડો મેં નોટ્સ બનાવેલી છે અગાઉ, પણ થોડા ચેપ્ટર બાકી છે ત્યાંથી જ મૂકીશ, બરાબર। તો અગાઉ ના જોઈએ તો જોઈ લેજો, અને થોડા ચેપ્ટર બાકી છે તો ત્યાંથી મૂકી દઈશ, એટલે તમને વાંધો નહીં આવે। મારા ખ્યાલથી નફો ખોટને ત્યાં સુધી જોઈ લઈશ, પછી અક્રમ સંચય ને બધું બાકી છે તો એ મૂકી દઈશ, બરાબર। એટલે તમને બધાને ખાસ અનુકૂળ આવે ને, આમાં બધું શોર્ટકટ ટ્રીક મેં પણ સારી લખેલી છે, જો તમને ખ્યાલ આવે તો, બાકી વાંધો નહીં આવે, બરાબર। તો આ જોઈ લેજો એકવાર, એટલે તમને યુઝફુલ થશે, બરાબર ને। આઈ હોપ તો તમને યુઝફુલ થયો હશે મારો વિડીયો, બરાબર। અને આ ચોપડો છે એ હું મૂકી દઈશ ટેલિગ્રામમાં, જ્યાંથી બાકી છે ત્યાંથી, બરાબર। ફરીથી બનાવવા જશે, મારો ટાઈમ વેસ્ટ થશે અને તમારો પણ થશે ડબલ, બરાબર। તો અગાઉ મેં મૂકેલી છે નોટ્સ, એ જોઈ લેજો, અને બાકી હોય ત્યાં એ ચેપ્ટરથી પછી હું મૂકી દઈશ અગાઉ, બરાબર। તો આજ માટે આટલું રાખીએ અને મળીએ નવા બ્લોગમાં। જય હિન્દ, જય ભારત।